નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ બધા સત્સંગી પરિવાર છે અને તેઓ ઉત્તરાયણ પર્વ નિમિત્તે જોડી દાન માટે નીકળ્યા છે અને આ જોડી પરંપરાની વાત હવે આપણે આગળ બતાવીશું। સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ। મિત્રો, ઉત્તરાયણ પર્વ એટલે દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને સ્વામિનારાયણ સત્સંગી પરિવારો દ્વારા આ જોડી પ્રથાની પરંપરા નિભાવી રહ્યા છે અને જોડીમાં મળેલ દાન દ્વારા તેઓ પરમાર્થ સેવા કાર્ય કરે છે। મિત્રો, ખેડા શહેરમાં આવા 2-3 મંડળ છે જે ઉત્તરાયણ દરમિયાન આવી જોડી લઈને જાય છે અને ભિક્ષા મેળવી અને એ પરમાર્થ માટે સેવા કાર્ય માટે ઉપયોગમાં લે છે। ભગવાન સ્વામિનારાયણ સૌનું ભલું કરે, સૌ ઉપર રાજી રહે। આ જે દાનનો ઘણો મહિમા છે, ઘણો મહિમામાં દાન આપવું ઘણું યોગ્ય છે। મહારાજ બધા વડતાલ સંસ્થાના આ સત્સંગી પરિવારો છે ને ખેડા લાલ દરવાજા કાછિયાવાડ વિસ્તારના બધા સત્સંગી પરિવારો છે અને અત્યારે વૈદવાડામાં જોડી લઈને ફરી રહ્યા છે। નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન ખેડાના આશ્રિતો છે બધા હરિભક્તો આ મકર સંક્રાંતિના પૂર્વ નિમિત્તે બધી જગ્યાએ ગામમાં જોરી યાત્રા ફરતા ફરતા નીકળ્યા છે અને દરેક જગ્યાએ અમે દાન લઈને પછી મંદિરમાં એ જમા કરાવે છે અને એનો પ્રસાદ બને છે અને ઠાકોરજી જમે છે। જય સ્વામિનારાયણ। તો મિત્રો, આ સાથે આપણે જોડી પરંપરા, જે જોડી પર્વ છે, મકર સંક્રાંતિ દરમિયાન જે ભિક્ષા માગી અને પરમાર્થ કરવાનું હોય એનો આ સરસ પરંપરાનો આપણો વિડીયો શેર કરીએ છીએ। વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ લખો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સૌ મિત્રોને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ। જય હિન્દ, વંદે ગુજરાત।